આપણા રોજિંદા જીવનમાં કેટલાક એવા શબ્દો હોય છે જેનો ઉપયોગ ખૂબ સરળતા અને સહજતાથી આપણે કરીએ છીએ, જે આપણા અસ્તિત્વનું એક અગત્યનું પરિબળ બની જાય છે, છતાં આપણે એની નોંધ પણ નથી લેતા. હું વાત કરું છું એવા એક પ્રત્યયની. પણ કાના માત્ર વિનાનો શબ્દ, છતાં એનામાં તાકાત એટલી કે કોઈ પણ વાતને નવો વળાંક આપી શકે. આ પ્રત્યય પણ એટલી તાકાત ધરાવે છે કે કોઈની નિર્ણય શક્તિને પણ ડગમગાવી શકે છે, કે કોઈનામાં આત્મવિશ્વાસ પણ જગાવી શકે છે. જન્મ્યા ત્યારથી બોલવાનું શીખીએ ત્યારથી આ પ્રત્યયનો આપણે ઉપયોગ કરીએ છીએ અને જીવન પર્યંત અનેકો વખત બોલતા હોઈએ છીએ આ શબ્દ. છતાં આપણને એની બિલકુલ અનુભૂતિ નથી થતી કે એણે આપણા જીવનમાં કેટલો અગત્યનો ભાગ ભજવ્યો છે. કોઈ પણ વાત, વ્યક્તિ, પરિસ્થિતિ કે તબક્કાને બદલવામાં આ શબ્દ પણ ખૂબ મહત્ત્વનો છે. આપણે જો યાદ કરવાનો પ્રયત્ન કરીએ કે એણે આપણા જીવનમાં શું ભાગ ભજવ્યો, તો કદાચ બહુ ઓછું યાદ કરી શકીશું. વધુમાં વધુ કોઈ મોટી ઘટના, કોઈ મોટું પરિણામ, કોઈ મોટો નિર્ણય જે લેવાયો હોય અથવા બદલાયો હોય, ત્યારે આ શબ્દ પણ કોઈકના મુખ પર બેસીને કમાલ કર્યો હશે, એ આપણને યાદ આવી શકે. અથવા તો આજકાલમાં બનેલી એવી વાતો જેમાં કોઈ રીતે આ પણ શબ્દોના ઉપયોગે વાતને નવો રૂખ આપ્યો હોય. કારણ કે સીધું સીધું તો કશું જ નથી ચાલતું હોતું. ક્યાંક ને ક્યાંક તો કોઈએ આ પણનો ઉપયોગ કરી અને આપણને કંઈક કરતાં અટકાવ્યા હશે અથવા કંઈક કરવા માટે પ્રેર્યા હશે. અને બીજું કોઈ નહીં તો આપણો અંતરાત્મા પણ શબ્દોનો ઉપયોગ કરશે અને આપણી વિચારધારાને એક નવી દિશા આપી દેશે. સાચું કહું છું ને? તમારા જીવનમાં આ પણ મોમેન્ટ્સ કેટલી મેજિકલ હતી એ જો તમે વિચારવા બેસશો ને તો કદાચ હિસાબ તો નહીં લગાવી શકો, પરંતુ પળભર માટે તમારું મુખ મલકી જરૂર જશે. શું કેવું છે? વાઉચ કરો છો ને આ મુદ્દે? We are on the same page when it comes to these kind of minute but very important words in our vocabulary. જોડાઈ રહેવા માટે ખૂબ આભાર.